નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાઠી અને કાઠિયાણીની મિલન રાત। નવજુવાન કાઠી જુગલની મિલન રાતનો એવો પહેલો પહોર હતો। દીવડો ઝાકમઝોળ બળે છે। 22 વર્ષનો મામૈયો ખાચર પાંચાળના ડુંગરમાં રમી રમી શતોછોળ બનેલી કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફોરે છે। એને રોમે રોમથી પહાડની જુવાની મહેકે છે અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયું ભેળી હિંગોળકીએ ઢોલીએ બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દિશે છે। વાતો કરતા કરતા ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ। એનું મોં કાળું પડી ગયું। મામૈયા ખાચરે પૂછ્યું, શું છે? કેમ છકળવકળ જુઓ છો? કાઠી, મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો છે। લે ગાંડી થામા ગાંડી, કોક સાંભળશે તો તને બીકણ કહેશે। અહીં કોની મગદૂર છે કે પગ દઈ શકે? ડેલીએ મારો સાવજ લાખો કરપડો છોકી દઈ રહ્યો છે। કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી। બહાદુરની દીકરી હતી। બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સોડમાં સૂઈ ગઈ। પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દિવાલો ઉપર ફરતી રહી। ઓરડો જાણે હસતો હતો। અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પછીતની પડખો પડક બીજી પછીત છણાતી। વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું। મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, સંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા। કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે? એના ઓળીપામાં જે સુવાળપ ઝળકી ઉઠે છે તે એની હથેળીઓની હશે કે એના હૈયાની? ચાકળ સંદરવાનું ઓઢણું ઓઢીને જાણે ચારેય ભીતો હસતી લાગે છે। પણ એ ભીતોના અંતરમાં શું છે? કાળું ઘોર પછીત્યું। જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ। મામૈયો ખાચર તો ક્યારનોય ઘોરતો હતો। બેલડી ભર નીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના છંદરવા ખસેડીને પછીતિયામાંથી 3 જણ નીકળ્યા। ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને છૂપછાપ નીકળી ગયા। થોડી વારે ભીનું ભીનું લાગતા કાઠિયાણી જાગી ગઈ। કારમો બનાવ દેખીને એણે સીંચો પાડી। સુદામડા ગામની આખી વસ્તી નીંભળી નદીને કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી। સુદામડાના ચોકીદાર લાખા કપડાએ વસ્તીને હાંકલી। દરબારનો મારનાર બીજો કોઈ જ નથી। એનો સગો ભાઈ શાપરવાળો લાખો ખાચર જ છે। લાખાને ગરાસનો લોભ લાગ્યો છે। ભાઈને મારી મારીને અને ભા ભેળી કરવી છે ને આજ એ અહીં કબજો લેવા આવશે।
વસ્તી ચૂપ રહી. માહોમાહે રાહુ ગુપચુપ કરવા માંડ્યા. ભાઈઓ વડે એમાં આપણે શું કર્યું? સવાદે આપણે માથા કપાવીએ. ડાહ્યો કાઠી લાખો કરપડો બોલ્યો. ભાઈઓ આવો આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાનો ધણી કોઈ એક જણ નહીં, એક ગરાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહીં. આજથી સમે માથે સુદામડા એટલે જેને ઘેર જે કંઈ ગરાસ રાજ હોય તે આજથી એની અઘાટ લઈને માલિકીનો સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા. ખબરદાર, આપો લાખો ખાચર આવે કે મોટો ચક્રવર્તી આવે. આપણે એકે એક શમશેર લઈને સુદામડાનો બચાવ કરવાનો છે કબૂલ? વસ્તીએ કબૂલ કર્યું. તે દિવસથી સંવંત 1006ની આસપાસથી સમય માથે સુદામડા બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા. સહુને મારું સુદામડા થઈ પડ્યું. પોતપોતાનો કાંટો ફૂટ્યો. ધીરજાંગ કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતો બુંગીયો ઢોલ બજવા લાગ્યો અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો. તેના હોશકોશ ઉડી ગયા. માણસોએ દોડતા આવીને કહ્યું, પિંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાપો ઘેરી લીધો. જુવાનો સામસામા જોવા લાગ્યા. ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે. 16 અને 18 વર્ષના ઉગતા જુવાને દીમૂઢ બનીને બેઠા રહ્યા. હાય કાળજાળ પિંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને એ કરડી ખાશે. કોઠાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો, જેઠસુર, ભોજ, ઝટ નીકળી જાઓ. બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘોડા સાબદા કરીને એક આધેડ આદમી ઊભેલ છે. ઈશારો કરે છે, બે જણા ઝટ ઉતરી જાઓ. છડીને ભાંગવા માંડો. બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે. ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું. કોણ? માણસુર ખવડ? આપો. માણસુર ખવડ ઉઠીને કરપડાઓનો ભાણેજ ઉઠીને અટાણે ગામના જુવાનોને ભગાડે છે. અરે, પેટના દીકરા ભોજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણી લાખા કપરાડાના દીકરા જેઠસુરને ભગાડે છે. હાય રે હાય! આપા માણસુર ખવડ કાઠીઓનું આત્મી ગયું કે લે બસ કર બસ કાળમુખા, એમ બોલીને એ ઘોડાવાળો માણસુર ખવડ જુવાનોને લાલચવા માંડ્યો. બેટા ભોજ, ભાણેજ જેઠસુર, જીવતા હશું તો 7 વાર સુદામ ઘેર કરશું. ભીત હેઠ ભીંજાઈ નથી મરવું. ભાગો, ઝટ ભાગો. માણસુર ખવડનો દીકરો ભોજ તો ખાબકી પડ્યો. ઘોડીએ ચડી ગયો, પણ જેઠસુર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું,
બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ. અને સમયમાંથી સુદામડું શું ભૂલી ગયો? આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો ને રાહ કરવા ટાણે તું તારા મામા માણસુરની ઘોડીએ ચડી જીવ બચાવીશ. જેઠસુર સુલગઢ સૂનો કરે જેઠો ભાગ્યો જાય. એભલ છાપો આજ લાજે લાખણ શી આવું. હે લાખા કરપડાના દીકરા જેઠા, જો સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાચી જા તો કાઠી કમૈયાના વીર સાપરજવા વાળા અને એભલવાળાના નામને કલંક ચડે. ચારણની આંખો લાલછટક બની ગઈ. કોઠી હલમચી ઉઠ્યો. દેવીપુત્રનું મુખ દીપી રહ્યા. એ દેખીને જેઠસુરે કહ્યું, મામા બસ થઈ રહ્યા. હવે મારે પગે તો બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે તો ભોજાને લઈને ભાગવા માંડો. માણસુર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એના ગીતો છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરતો નથી. સેજકપુરના ભાગદાર વેળાદન ખવડે વાડીએ કોસ હાંકતા હાંકતા સુદામડાનો તરઘાયો ઢોલ સાંભળ્યો. બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તરવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો. જેઠા સોનબાઈ માતાની કુખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડ્યું કે આમ તો જો આ તરવાર લઈને કોણ નીકળ્યું છે. જ્યાં જેઠસુર નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ જગદંબા ઉઘાડે માથે પડક ખડક લઈને બજારમાં આવી ઊભી છે. માડી એ માડી, મોડો મોડો તોય આવું છું હું, એવી હાંક દેતો જેઠસુર ઉતર્યો. બીજા 15-20 કાઠીઓ ઉતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાળી માં આઈ સોનબાઈ. મધછોકમાં મુકાબલો થયો. એક બાજુ 15-20 કાઠીને બીજી બાજુ 200 પિંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું. પિંઢારાના 60 માણસો કાઠીના ઝાટકા ખાઈને પડ્યા. ઠેઠ આથમણે ઝાંપે પિંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસુર અને વીરદાન 2 જણા ઘામાં વેરાઈ ગયા. જાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઊભું રહે, ઝાંપો વળોટવા દે, એવી રીતે એ 2 જણા પાળને ઝાંપા બહાર કાઢ્યા પછી જ પડ્યા. પિંઢારા ચાલ્યા ગયા. ગામ લૂંટાયું નહીં, પણ સોનબાઈની કાયા ઉપર 5 ઘા પડી છૂપા હતા. જેઠો અને વેળદાન આઘે પડ્યા પડ્યા ડંકતા હતા. તે બેયના માથું પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા. રાત હતી. શત્રુઓ કાં સંતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી. ખોળામાં 2 જુવાનાનો માથું ટેકાવીને આઈ સમધ્યામાં સમાધિમાં બેઠા હતા. એમાં ઓચિંતાના એ ઝૂંપડીને છોઈ દેશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ઓતાવનાર પિંઢારા હતા. પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી
અંગારા ખેરિયા હતા. ત્રણે જીવતા જીવ સુદામડાને પાદર સમે માથે સુદામડાને ખાતર સળગી ભડથું થઈ ગયા. એ ત્રણેયની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું કરવાની જાણના મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.